અમદાવાદ જિલ્લો, સાણંદ તાલુકો અને કલાણા ગામ. મુસ્લિમ પક્ષ દ્વારા ઘાતક હુમલો અને પથ્થરમારો. ઓફ ઇન્ડિયાના એક્સક્લુઝિવ ગ્રાઉન્ડ રિપોર્ટ્સ. સ્થાનિક હિન્દુઓની વ્યથા. સ્થાનિક પોલીસની ત્વરિત કામગીરી. 5 વાર કોમ્બિંગ ઓપરેશન અને 60થી વધુ તોફાનીઓની અટકાયત. સાણંદના કલાણા ગામનું નામ હવે ગુજરાત જ નહીં, ભારતના ઘર ઘર સુધી પહોંચી ગયું છે. અહીં મુસ્લિમ ટોળા દ્વારા હિન્દુઓ પર જીવલેણ પથ્થરમારાની ઘટના અને આ ઘટના પહેલાનું હિન્દુઓની સતત હેરાનગતિનું આખું બેકગ્રાઉન્ડ ઓફ ઇન્ડિયાએ પોતાના એક્સક્લુઝિવ ગ્રાઉન્ડ રિપોર્ટ્સ દ્વારા આપ સામે મૂક્યું હતું. અડધા કલાકમાં ફોન કરજો, અડધા કલાકમાં આવીને ઉભો રહીશ તો અમારું આ બધા અમારા હિન્દુનું શું થાય? અમને ગામ વચ્ચે આવીને મારે ને અમને બધા પ્રેશર કરે. હવે એ ઘટનાને અઠવાડિયું પૂર્ણ થવા આવ્યું છે, તો આજે આપને જણાવીએ કે ગુજરાત પોલીસે આ પૂરા વિષયમાં કેવી કામગીરી કરી છે. જે દિવસે આ ઘટના બની હતી એ 30 ડિસેમ્બરના દિવસે જ સાણંદ પોલીસે ત્વરિત પગલાં લઈને 40થી વધુ તોફાનીઓની અટકાયત કરી લીધી હતી. એ બાદ નવા વિડીયો અને પુરાવા ભેગા કરીને 1 જાન્યુઆરીથી લઈને 4 જાન્યુઆરી વચ્ચે સતત 5 વાર કોમ્બિંગ ઓપરેશન ચલાવીને પોલીસે અનેક તોફાનીઓને પકડી પાડ્યા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે તોફાનીઓના ઘરના દરવાજા તોડીને તેમને બહાર કાઢ્યા હતા. આ કાર્યવાહીમાં 1 એસપી, 1 ડીવાયએસપી, 4 પીઆઈ, 8 પીએસઆઈ અને અન્ય 100થી વધુ પોલીસ કર્મીઓ સામેલ હતા. આ દરમિયાન 60 તોફાનીઓની અટકાયત કરવામાં આવી અને તેમાંથી 26 લોકોની આરોપી તરીકે ઓળખ કરીને ધરપકડ કરવામાં આવી. ઓફ ઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આગામી દિવસોમાં હજુ આનાથી પણ વધુ સખત કાર્યવાહી કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં કોઈ તોફાની પોતાના હાથમાં પથ્થર પકડવાની હિંમત પણ ના કરી શકે. હાલ ગામમાં સંપૂર્ણ શાંતિ છે. પોલીસે સ્થિતિ સંભાળી લીધી છે. આરોપીઓને ઓળખીને તેમને અરેસ્ટ પણ કરી લીધા છે. હાલ આરોપીઓની પૂછપરછ અને તેમના બેકગ્રાઉન્ડની તપાસ થઈ રહી છે. પોલીસ જે રીતે પોતાની કામગીરી કરી રહી છે તે જોતા જણાઈ રહ્યું છે કે આગામી સમયમાં હજુ પણ મોટી કાર્યવાહી થઈ શકે છે.